હેલો ગાઈસ, આજે આપણે વ્યાકરણમાં પરફેક્ટ પાર્ટિસિપલ અર્થાત હેવિંગ પ્લસ પીપીની રચના શીખવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને સામાન્યપણે હેવિંગ પ્લસ પીપી એની એક્ટિવ અને પેસિવ વોઇસની રચના સામાન્ય પૂછાતી હોય છે. તો સામાન્યપણે આપણા અભ્યાસક્રમમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને જનરલ પ્રવાહ જે છે અને વિજ્ઞાન પ્રવાહ એનામાં સામાન્યપણે પરફેક્ટ પાર્ટિસિપલનું પેસિવ કન્સ્ટ્રક્શન પૂછવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનું પહેલાં પ્રાઇમરી બેઝ શીખીએ છીએ અને એના પછી એનું એક્ટિવ અને પેસિવ કેવી રીતે કરી શકાય એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હવે પરફેક્ટ પાર્ટિસિપલ એ શું છે એ આપણે પહેલાં સમજી લઈએ. હવે પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ ક્રિયાપદનું ભૂતકૃદંત. એના સાથે આપણે હેવિંગનો ઉપયોગ કરવાનો હોય અને હેવિંગના સાથે પૂર્ણ ભૂતકૃદંતનો ઉપયોગ કરવાનો હોય છે. હવે એનામાં થતું શું હોય છે વિદ્યાર્થી મિત્રો, આનામાં હેવિંગ સાથે પીપી લગાવવાનો હોય છે, એટલે કે વાક્યની શરૂઆત હેવિંગથી કરવાનો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત છે એ તમને કયા જગ્યા પૂછાય છે. પહેલી બાબત એ છે કે સેક્શન બી એમાં ક્વેશ્ચન નંબર 30 to 32 એટલે કે 3 માર્ક્સની જે ખાલી જગ્યા પૂછવામાં આવતી હોય છે તે જગ્યા પર આ પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય, એટલે કે ત્યાં પૂછવાની સંભાવના હોય છે. અને બીજી જગ્યા છે કે સેક્શન નંબર ડી અને એનામાં છે ક્વેશ્ચન નંબર 58 એટલે કે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. વિદ્યાર્થી મિત્રો, એ કરેક્ટિંગ ધ એરર્સ 4 માર્ક્સ માટે પૂછાતું હોય છે અને એમાં આપણને ક્યાં ભૂલ છે કે ક્રિયાપદમાં ભૂલ છે કે કંજક્શનમાં ભૂલ છે કે વાક્યરચનામાં ભૂલ છે એ આપણે શોધવાનું હોય છે. અને એનામાં આ પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ આપણને પૂછવાની પૂરેપૂરી સંભાવના હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે આપણના માટે કુલ મળીને 7 માર્ક્સ માટેનું જે બાબત છે તેનામાં આ ટોપિક પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. સો લેટ્સ અસ બિગિન ઇટ. તો એનામાં વિદ્યાર્થી મિત્રો એવું છે કે ટુ જોઈન ટુ સિક્વન્શિયલ એક્શન એટલે કે વારાફરતી બે ક્રિયાઓને જોડવા માટે આ પ્રકારની બાબત હોય છે. આપણે પાછલા વિડીયોઝમાં ટાઈમ ક્લોઝિસ જોયા છે. હવે એનામાં એવું છે વિદ્યાર્થી મિત્રો કે લગોલગ થતી ક્રિયા છે, પરંતુ અહીં એ નથી. અહીં થોડોક ડિફરન્સ છે. અહીં બે એક્શન્સ છે, એક પછી બીજી એક્શન જે બને છે તેને કનેક્ટ કરવાની બાબત છે. હવે પ્રથમ ક્રિયા પ્રિસાઇડિંગ એક્શનના ક્રિયાપદને હેવિંગ પ્લસ ભૂતકૃદંતમાં ફેરવવાનું હોય છે. તો એનામાં શું થતું હોય મિત્રો, પહેલાં થતી ક્રિયા અને પછી બીજા ઘટના કે બીજી ક્રિયા થાય તે. હવે પહેલી જે ઘટના થાય છે જે થઈ હશે એ અહીં વિદ્યાર્થી મિત્રો અહીં વાક્ય સિમ્પલ બનતું હોય છે. અને તમે જે અન્ય વિડીયોઝ જોયા છે ટાઈમ ક્લોઝિસમાં એમાં સબઓર્ડિનેટ ક્લોઝ અને મેઇન ક્લોઝ એ બાબત જોઈ છે. અહીં એવું નથી. અહીં માત્ર પહેલી એક્શન કઈ થઈ છે એ થશે અને પછી બીજી થશે. હવે બીજા ક્રમમાં થતી ક્રિયાના ફોલોઈંગ એક્શન વાક્યને છેલ્લે જોડવું અને જે કંજક્શન્સ છે એને રદ કરવાના હોય છે. એન્ડ ધેન જેવા સંયોજકો કંજક્શન્સને રદ થાય છે. બીજા ક્રમમાં થતી ક્રિયાના ક્રિયાપદો ફાઇનાઇટ વર્બ છે. સાદા ભૂતકાળ કુડવાળું વાક્ય બને છે. એન્ડ ધેન, સો, બીકોઝ કે આફ્ટર જેવા કંજક્શન્સ હોય છે. હવે આ પ્રકારના કંજક્શન્સ આપણને જોવા મળે છે. હેવિંગ પ્લસ ભૂતકૃદંતનો ઉપયોગ થતાં એન્ડ ધેન, સો, બીકોઝ કે આફ્ટર જેવા કંજક્શન નીકળી જાય છે. સિમ્પલ સેન્ટેન્સ બને છે. પ્રથમ ક્રમમાં થતી ક્રિયાના વાક્યમાં કર્તાનો ઉલ્લેખ થતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીં સામાન્યપણે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે અહીં પહેલું વાક્ય છે ધ વર્કર ફિનિશ્ડ ધ અસાઇન્ડ જોબ. જે વર્કર છે એણે શું કર્યું, તે એણે ભાગે જે કામ આવેલું હતું એને ફિનિશ કર્યું. એન્ડ ધેન હી લેફ્ટ ફોર ધ હોમ અને પછી એ એના ઘરે જાય છે. હવે એનામાં પહેલી જે બાબત છે, પહેલી ઘટના શું બની છે
કે એનું કાર્ય પૂર્ણ કર્યું અને પછી બીજું કાર્ય કર્યું. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો એનામાં આપણે આ બંને બાબત કયા કાળની રહેશે? સિમ્પલ પાસ્ટ ટેન્સની રહેશે. એ તમારે યાદ રાખવાનું રહેશે. જેમ મેં તમને કીધું કે ખાલી જગ્યામાં અને ક્વેશ્ચન નંબર 58માં એટલે 32 to 32 અને ક્વેશ્ચન નંબર 58, તો તેનામાં આ મુદ્દો બહુ જ મહત્ત્વનો છે એ ટેન્સ માટે. હવે તમે જોશો તો પહેલી બાબત છે પ્રિસાઇડિંગ એક્શન એટલે પૂર્વથી થતી એક્શન અને બીજી જવાની ફોલોઈંગ એક્શન. હવે તમે બંને બાબત જોશો વિદ્યાર્થી મિત્રો તો કેવી છે? સાદા ભૂતકાળની બાબતો છે. હવે જોશો તો અહીં વર્કર જે વર્ડ છે તે વર્કર હેવિંગવાળા વાક્યમાં આવતું નથી. અર્થાત જે વાક્યનો કર્તા છે એ બીજું જે વાક્ય થતું હોય છે તે વાક્યમાં આવતો હોય એટલે કે ફોલોઈંગ એક્શનવાળા વાક્યમાં કર્તાનું સ્થાન આવે છે. હેવિંગવાળા વાક્યમાં કર્તાનું સ્થાન આવતું નથી. તો તમે જોશો અહીં માય બ્રધર ડિસાઇડેડ ટુ બીકમ એન એન્જિનિયર. મારા ભાઈએ શું નક્કી કર્યું? કે એન્જિનિયર બનવાનું નક્કી કર્યું. એન્ડ ધેન હી સ્ટાર્ટેડ રીડિંગ ડે એન્ડ નાઇટ. અને પછી એણે રાત્ર અને દિવસ વાંચવાની શરૂઆત કરી. તમે જોશો વિદ્યાર્થી મિત્રો અહીં સ્ટાર્ટેડ આ ક્રિયા છે અને ડિસાઇડેડ આ પણ ક્રિયા છે. તો પહેલી ઘટના શું થઈ કે મારા ભાઈએ એન્જિનિયર બનવાનું નક્કી કર્યું, નિર્ણય લઈ લીધો અને પછી એણે રાત્રે દિવસ અભ્યાસ કરવાની શરૂઆત કરી. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો અહીં હવે અહીં માય બ્રધર એ અહીં જતો રહેશે વિદ્યાર્થી મિત્રો. હેવિંગ ડિસાઇડેડ એટલે શરૂઆતમાં આપણે હેવિંગ મૂકવાનું હોય અને પછી જે ક્રિયાપદ છે ભૂતકૃદંત એ મૂકવાનું હોય છે, જે તમને અહીં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં હેવિંગ વત્તા ભૂતકૃદંત વત્તા કર્મ વત્તા સાદા ભૂતકાળ ઓબ્લિક કુડ. તો તમે જોશો હેવિંગ ટુ બીકમ એન એન્જિનિયર, હેવિંગ ડિસાઇડેડ ટુ બીકમ, હેવિંગ વત્તા ભૂતકૃદંત વત્તા કર્મ. તો શું છે કર્મ? એમાં તો એન્જિનિયર બનવાનું આ કર્મ છે આ સેન્ટેન્સમાં. તો એણે જોશો તમે હેવિંગ ડિસાઇડેડ ટુ બીકમ એન એન્જિનિયર હી સ્ટાર્ટેડ રીડિંગ ડે એન્ડ નાઇટ. અને પછી અહીં તમે જોશો તો અહીં આ જે હી છે એ આ કોના માટે યુઝ થયેલો છે? માય બ્રધર માટે અહીં હીનો ઉપયોગ થયેલો છે. એન્ડ ધેન જે કન્જક્શન છે, કનેક્ટર છે, એ જે કન્જક્શન છે એ નીકળી જશે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. આઈ શટ ડાઉન ધ કમ્પ્યુટર એન્ડ ધેન આઈ લેફ્ટ ધ કમ્પ્યુટર રૂમ. એ છે કે મેં કમ્પ્યુટરને શટડાઉન કરી દીધું એટલે બંધ કર્યું અને પછી મેં રૂમ બંધ કરીને જતો રહ્યો. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો અહીં હેવિંગ શટડાઉન, હેવિંગ વત્તા પીપી વત્તા કર્મ શું બંધ કર્યું? તો હેવિંગ શટડાઉન ધ કમ્પ્યુટર. પછી કોમા, પછી જોશો આઈ લેફ્ટ ધ કમ્પ્યુટર રૂમ. મેં કમ્પ્યુટર રૂમ છોડીને જતો રહ્યો. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. હી ગોટ ધ લેસ માર્ક્સ એન્ડ ધેન હી ડિસાઇડેડ ટુ રાઇટ અ પેપર 3 ટાઈમ. એણે શું કર્યું કે હી ગોટ ધ લેસ માર્ક્સ, તેણે ઓછા માર્ક્સ મળ્યા. હવે હી આ કરતા છે, ગોટ આ પીપી છે, સાદા ભૂતકાળનું સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને લેસ માર્ક્સ આ ઓબ્જેક્ટ છે, આ કન્જક્શન છે. હી ડિસાઇડેડ આ બીજું ક્રિયા છે. ટુ રાઇટ ધ પેપર 3 ટાઈમ આ બીજી એક્શન્સ છે. તો તમે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીં શું કરવામાં આવેલું છે? હેવિંગ ગોટ લેસ માર્ક્સ. તમે અહીં ફોકસિંગ કરશો. આ રચના અહીં આપેલી છે. હેવિંગ ગોટ લેસ માર્ક્સ હી ડિસાઇડેડ ટુ રાઇટ પેપર 3 ટાઈમ. તેણે શું નક્કી કર્યું કે પેપરને 3 વાર લખવાનું છે અને કોમા અંદર આવેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે પાંચમું વાક્ય જોઈએ. આઈ રિસીવ્ડ ધ ન્યૂઝ ઓફ માય ફ્રેન્ડ્સ એક્સિડન્ટ એન્ડ ધેન આઈ રસ્ડ ટુ ધ હોસ્પિટલ. તો અહીં બે બાબતો છે વિદ્યાર્થી મિત્રો કે મને મારા મિત્રનું એક્સિડન્ટનો મેસેજ મળ્યો અને મેં નક્કી કર્યું કે હોસ્પિટલ પર જવું. તો
પહેલી બાબત છે વિદ્યાર્થી મિત્રો, રિસીવ્ડ ધ ન્યૂઝ ઓફ માય ફ્રેન્ડ્સ એક્સિડન્ટ, આઈ રશ ટુ ધ હોસ્પિટલ. તો ધ ન્યૂઝ ઓફ માય ફ્રેન્ડ્સ એક્સિડન્ટ આ કર્મ છે. તો તમે જોશો હેવિંગ રિસીવ્ડ આ પીપી છે. ધ ન્યૂઝ ઓફ માય ફ્રેન્ડ્સ એક્સિડન્ટ પછી કોમા આઈ રશ ટુ ધ હોસ્પિટલ. બીજું જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો જેમને તેમ મૂકવાનું હોય છે. અર્થાત તમને ખાલી જગ્યામાં આ બાબત પૂછવામાં આવે, હેવિંગ પ્લસ પીપીની રચના જ્યારે પૂછવામાં આવશે તો તમારે એ યાદ રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ તમને આ રીતે આવશે કે દાખલા તરીકે અહીં વાક્ય આપેલું છે, માની લો કે તમને હેવિંગ આપી દીધું છે અને ખાલી જગ્યા આપી દીધેલું છે અને આ રીતે આપેલું છે અને અહીં પણ ખાલી જગ્યા આપેલી છે, તો તમારે અહીં ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ અર્થાત ભૂતકૃત્યનું રૂપ મૂકવાનું છે હેવિંગ પછી. અને બીજું જે વાક્ય છે એનામાં જે કોમા આવેલો છે અને બીજા વાક્ય જે આપેલો છે એમાં વિદ્યાર્થી મિત્રો શું મુકાશે, સિમ્પલ પાસ્ટ ટેન્સનું ક્રિયાપદ મૂકવામાં આવશે. એ તમારે યાદ રાખવાનું છે. હવે વી સ્વિચ્ડ ઓફ ધ ઓલ ધ લાઇટ ડાઉનસ્ટેર એન્ડ ધેન વી રિટાયર ટુ અવર બેડરૂમ અપસ્ટેર. અને કહે છે કે અમે બધા લાઇટ બંધ કર્યા અને પછી શું કર્યું, બેડરૂમ પર જતા રહ્યા. તો હેવિંગ સ્વિચ્ડ ઓફ ઓલ ધ લાઇટ્સ ડાઉનસ્ટેર વી રિટાયર્ડ ટુ અવર બેડરૂમ અપસ્ટેર્સ. 7મું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ બેટ્સમેન હિટ ધ બોલ ફોર એન્ડ ધેન હી કમ્પ્લીટેડ ધ ફર્સ્ટ સેન્ચુરી. હવે ઘણું સરસ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે ધ બેટ્સમેન હિટ ધ બોલ ફોર એ 4. જે બેટ્સમેન છે તેણે શું કર્યું, તો બોલને માર્યો, 4 રન મારવા માટે માર્યો અને પછી તેણે શું થયું એનું કે એનું સેન્ચુરી કમ્પ્લીટ થઈ. તો તમે જોશો હિટ સાદા ભૂતકાળ છે અને કમ્પ્લીટેડ આ પણ સાદા ભૂતકાળ છે, પરંતુ હેવિંગવાળી રચના જ્યારે બનાવીશું આ હેવિંગ પછી હિટ આ પીપી થયેલું છે. અહીં હેવિંગ હિટ ધ બોલ ફોર અ 4 ધ બેટ્સમેન. હવે અહીં બેટ્સમેન જે વર્ડ છે તે અહીં જશે વિદ્યાર્થી મિત્રો, completed the first century. He left the work aside and then he began to talk with the children. He having left the work aside પછી કોમા પછી આ હી અહીં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, he began to talk with the children. અહીં સિમ્પલ પાસ્ટ ટેન્સનું ક્રિયાપદ આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, Mansi forgot to take umbrella, so he had to get wet in the rain. હવે માનસી સાદા ભૂતકાળની વાત છે પહેલી અને બીજી પૂર્ણ ભૂતકાળની વાત છે. તો માનસી અમ્બ્રેલા લેવાનું ભૂલી ગઈ હતી, તો એને સ્વાભાવિકપણે વરસાદમાં ભીંજાઈ જવું પડશે. તો હેવિંગ ફોરગોટન ટુ ટેક અમ્બ્રેલા પછી કોમા માનસી હેડ ટુ ગેટ વેટ ઇન ધ રેન. જેમ છે તેમજ મુકાશે વિદ્યાર્થી મિત્રો. અને 10મું વાક્ય છે, રમેશ કુડ ઇમ્પ્રૂવ હિઝ હેલ્થ બિકોઝ હી હેડ ગિવન અપ સ્મોકિંગ. હવે રમેશ જે છે એ તેનું હેલ્થ સુધારી શક્યો કારણ કે એણે સ્મોકિંગ છોડી દીધી હતી. તો હેવિંગ ગિવન અપ સ્મોકિંગ અને સ્મોકિંગ છોડ્યા બાદ રમેશ કુડ ઇમ્પ્રૂવ હિઝ હેલ્થ. આઈ ડીડ નોટ સબમિટ માય અસાઇનમેન્ટ વર્ક ટુ ધ ટીચર. હું શિક્ષકને મારું અસાઇનમેન્ટ વર્ક સબમિટ ન કરીશ. સો આઈ કુડ નોટ ડેર ટુ ગો બિફોર હિમ. તેથી હું એમના સામે જઈ શકું નહીં. તો નોટ હેવિંગ સબમિટેડ તમે જોશો વિદ્યાર્થી મિત્રો, આઈ ડીડ નોટ છે એટલા માટે એનું નોટથી સ્ટાર્ટ થયેલું છે, એ યાદ રાખવાનું છે. નોટ હેવિંગ સબમિટેડ માય અસાઇનમેન્ટ વર્ક ટુ ધ ટીચર આઈ કુડ નોટ ડેર ટુ ગો બિફોર હિમ. અને છેલ્લું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, કાજલ લોસ્ટ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સો સી લેફ્ટ ગ્રેટલી ડિસઅપોઇન્ટેડ. હેવિંગ લોસ્ટ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી
હેવિંગ લોસ્ટ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. કાજલ લેફ્ટ ગ્રેટલી ડિસઅપોઇન્ટલી, અને કાજલ હવે નારાજ થઈ ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે આ હેવિંગ પ્લસ પીપીની રચના આપણે જોઈ છે. જો તમને નહીં સમજણ પડી હશે તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. ટિલ ધેન થેન્ક યુ.